વીરપુરના ગાયત્રી મુક્તિધામ દ્વારા અસ્થિ વિસર્જનની અનોખી નિઃશુલ્ક સેવા કરવામાં આવી હતી। છેલ્લા 7 વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર મૃતકના અસ્થિઓને પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવાની સેવા નિસ્વાર્થ ભાવે પૂરી પાડવામાં આવે છે। દરમિયાન મૃતકનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોય તો પણ ટ્રસ્ટ દ્વારા તેમની પાસેથી એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી। પવિત્ર વિધિમાં આર્થિક ભાર વગર મદદરૂપ થવું એ સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય છે। ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે આવેલ ગાયત્રી મુક્તિધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। છેલ્લા 17 વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર મૃતકના અસ્થિઓને પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવાની સેવા નિસ્વાર્થ ભાવે પૂરી પાડવામાં આવે છે। ટ્રસ્ટના સભ્યના જણાવ્યા અનુસાર વીરપુરમાં વર્ષ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય છે તેમના અસ્થિઓને મુક્તિધામ ખાતે ખાસ બનાવવામાં આવેલ અસ્થિ બેંકમાં કુંભમાં સુરક્ષિત રાખવામાં આવે છે। વર્ષના અંતે આ તમામ અસ્થિ કુંભનું મુક્તિધામના પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવે છે। આ પ્રસંગે મૃતક પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહે છે। આ પૂજન વિધિ પૂર્ણ થયા બાદ ટ્રસ્ટના સભ્યો દ્વારા સ્વખર્ચે આ તમામ અસ્થિ કુંભને હરિદ્વાર લઈ જવામાં આવે છે। ત્યાં ગંગા મૈયાના કિનારે વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મૃતકનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોય તો પણ ટ્રસ્ટ દ્વારા તેમની પાસેથી એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી। આ સેવા યજ્ઞમાં ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિના અંદાજે 50 જેટલા સભ્યો અને પ્રમુખ અનિલભાઈ સતત કાર્યરત રહે છે। વીરપુરના સ્થાનિક સાધુ સંતોએ પણ આ પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું કે જલારામ બાપાની આ પવિત્ર ભૂમિ પર કોઈ પણ જાતના દેખાડા વગર થતી આ સેવા ખરેખર વંદનીય છે। અસ્થિ વિસર્જન જેવી અંતિમ અને પવિત્ર વિધિમાં આર્થિક ભાર વગર મદદરૂપ થવું એ સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય છે। ગાયત્રી મુક્તિધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વીરપુર મુક્તિધામનું સંચાલન આ ટ્રસ્ટ 17 વર્ષથી કરે છે। નિઃશુલ્ક અને નિસ્વાર્થ ભાવે વીરપુરમાં 1 વર્ષ દરમિયાન સમસ્ત જ્ઞાતિના કોઈ પણ પરિવારના સ્વજનનું અવસાન થયું હોય એવા સ્વજનના અસ્થિ હરિદ્વાર લઈ જવા માટે એક કુંભ રાખવામાં આવે છે। વર્ષ પૂર્ણ થયા પછી મુક્તિધામના સ્થળે ટ્રસ્ટીઓ અને જે પરિવારનો સ્વજન ગુમાવ્યો હોય એ પરિવારના એક સદસ્યની ઉપસ્થિતિમાં અસ્થિઓનું પૂજન થાય છે। એ પૂજન કર્યા પછી એ કુંભને અહીંથી હરિદ્વાર ગંગાના સ્થળે લઈ જવામાં આવે છે। ત્યાં પણ પૂજન અર્ચન કરી અને માં ગંગામાં આ અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે। અહીં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। નિઃશુલ્ક ભાવે અને નિસ્વાર્થ ભાવે ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિના 50 જેટલા સદસ્યો અને ટ્રસ્ટ વીરપુરની અંદર આ સેવા કાર્ય કરે છે અને 17 વર્ષથી આ સેવા કાર્ય અવિરતપણે ચાલુ છે। જય જલારામ। અહીંયા જલારામ વીરપુરની અંદર ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ દ્વારા અહીંયા વીરપુરની અંદર કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ મૃત્યુ પામે તો એના અસ્થિ અહીંયા વીરપુરના મુક્તિધામની અંદર બેંક બનાવી એમાં મૂકી રાખે છે અને વર્ષના અંતે એ બધા અસ્થિઓ ને સમૂહ કરી એનું પૂજન કરાવે છે અને એવી જ રીતે પૂજન કર્યા પછી ટ્રસ્ટીઓ પોતાને ખર્ચે અહીંથી હરિદ્વાર લઈ જાય ત્યાં શાસ્ત્રોક્ત વિધિથી એનું વિસર્જન થાય। આવું સેવાનું કાર્ય છેલ્લા 17 વર્ષ થયા કોઈ પણ વ્યક્તિ પાસેથી 5 પણ ફી લીધા વગર આ સેવાનું જે કાર્ય કરે છે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। એમાં વિશેષ આ ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિની ટીમ અને એમના પ્રમુખ જે અનિલભાઈ દ્વારા અનેક સેવા કાર્યો વીરપુરમાં પણ થઈ રહ્યા છે। ભગવાનને પ્રાર્થના કરી એવા સેવા કાર્યો સતત વીરપુર અને જલારામ બાપાના આ ધામમાં થતા રહીએ એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરું છું।